યોગસાર યોગેન્દુ દેવની રચના ગાથા 44ની ચર્ચા આપણે ચાલે. 44માં કહ્યું નથી દેવ મંદિર વિશે દેવના મૂર્તિ ચિત્ર તન મંદિરમાં દેવજીન સમજ થઈ સમચિત્ત. સમતા ભાવ રાખીને આ વાતનો સ્વીકાર કર કે તારા શરીરની અંદર આત્મા જે બિરાજમાન છે પરમાત્મા છે. પછી એનો આધાર આપે છે શરીરમાં આત્મદેવ બિરાજમાન છે, જેને આ બાબતની પ્રાકી શ્રદ્ધા છે કે તેની ધારણાને જાગૃત કરવા માટે ધ્યાનમય મૂર્તિનું દર્શનને તેની સામે ગુણાનુવાદ રૂપ પૂજન નિમિત્ત કારણ છે. કહે છે કે આ જેને પાકી શ્રદ્ધા છે કે મારા શરીરમાં આત્માદેવ બિરાજમાન છે, એવી જેને પાકી શ્રદ્ધા છે એના માટે, એવા જીવો માટે આ ધ્યાનમય મૂર્તિનું દર્શન એની ધારણાને જાગૃત કરવા માટે અને ગુણાનુવાદ પૂજન નિમિત્ત કારણ છે. એની ભાવનાને જાગૃત કરવા માટેનું કોનું? કે જે જીવોને પોતાના શરીરમાં આત્મદેવ બિરાજમાન છે એવી પાકી શ્રદ્ધા છે, એમના માટે આ ભગવાનની પૂજાને દર્શન એમની ભાવનાને જાગૃત કરવાનું નિમિત્ત છે. એમ કહે છે, જુઓ સાંભળો, બોલું છું સાંભળો. શરીરમાં આત્મદેવ બિરાજમાન છે, જેને આ બાબતની પાકી શ્રદ્ધા છે કે તેની ધારણાને જાગૃત કરવા માટે ધ્યાનમય મૂર્તિનું દર્શન અને તેની સામે ગુણાનુવાદ રૂપ પૂજન નિમિત્ત કારણ છે. ખ્યાલ આવ્યો? આ ભગવાનનો દર્શનનો ફાયદો કોને થશે? કે જેને પોતાના શરીરમાં આત્મદેવ બિરાજમાન છે એવી પાકી શ્રદ્ધા છે એમને. બાકી તમને મને તો પુણ્ય બંધ થઈને અટકી જશે, એનાથી આગળનું કામ નહીં થાય. નિમિત્ત ઉપાદાનને જાગૃત કરવામાં પ્રબળ કારણ હોય છે. રાગ કરાવનાર નિમિત્ત રાગ ભાવ અને વિતરાગી નિમિત્ત વિતરાગ ભાવ જાગૃત કરી દે છે. અભ્યાસી સાધકને સદાય ભાવોની નિર્મળતા માટે નિર્મળ નિમિત્ત મળવું જોઈએ અને બાધક નિમિત્તથી બચવું જોઈએ. બાધક કુદેવ કુગુરુ કુશાસ્ત્ર બાધક નિમિત્ત છે, એનાથી બચવું જોઈએ. અને વિતરાગ દેવ ગુરુ શાસ્ત્રનું નિમિત્ત હોવું જોઈએ. બે વાત. હવે તત્વનું શાસનમાં કહ્યું છે પરિગ્રહનો ત્યાગ, કષાયોનો નિરોધ, અહિંસાદી વ્રતોનું ધારણ, મન અને ઇન્દ્રિયોનો વિજય, આ ચાર વાત ધ્યાનની ઉત્પત્તિ માટેની નિમિત્ત સામગ્રી છે. ફરીથી કહું છું, પરિગ્રહનો ત્યાગ, કષાયોનો નિરોધ એટલે કષાય મંદ કરે, અહિંસાદી વ્રતોનું ધારણ, અહિંસા વ્રતે અંગીકાર કરે, મન અને ઇન્દ્રિયોનો વિજય, આ ચાર વાત ધ્યાનની ઉત્પત્તિ માટે નિમિત્ત સામગ્રી છે. બરોબર. આગળ કહે છે શાસ્ત્રનું મનન કરતો કરતો ધ્યાનમાં ચડી જાઓ. ધ્યાનમાં મન ન જામે તો સ્વાધ્યાયમાં આવી જાઓ. ધ્યાન અને સ્વાધ્યાયની પ્રાપ્તિ દ્વારા પરમાત્માનો પ્રકાશ થાય છે. આવી પરસ્પર ધ્યાન અને શાસ્ત્ર સ્વાધ્યાયની આવન જાવનની પ્રક્રિયા ચાલે એવા જીવોને આ પરમાત્માનો પ્રકાશ એટલે આત્મ અનુભવની પ્રાપ્તિ થાય છે. ફરીથી બોલું છું, શાસ્ત્રનું મનન કરતાં કરતાં ધ્યાનમાં ચડી જાઓ. ધ્યાનમાં મન ન જામે તો સ્વાધ્યાયમાં આવી જાઓ. ધ્યાન અને સ્વાધ્યાયની પ્રાપ્તિ દ્વારા પરમાત્માનો પ્રકાશ થાય છે. આ તત્વનું શાસનની વાત. આગળ કહે છે દિવસ હોય કે રાત્રિ, સૂના સ્થાનમાં, ગુફામાં, સ્ત્રી, પશુ, નપુષક જીવોના કે ક્ષુદ્ર જંતુઓના અગોચર સ્થાનમાં, જ્યાં આ બધાની અવરજવર ના હોય તેવા અગોચર, એમાં ના હોય એમ. ફરીથી બોલું, સ્ત્રી, પશુ, નપુષક જીવોના કે ક્ષુદ્ર જંતુઓના અગોચર સ્થાનમાં અથવા કોઈ શુભ જીવ રહિત સમતલ સ્થાનમાં, જ્યાં ચેતન અને અચેતન સર્વ પ્રકારના વિઘ્નોનો નાશ હોય, ભૂમિ ઉપર કે શિલા ઉપર, સુખાસનમાં કે ઊભા રહીને ટટ્ટાર નિષ્કંપ સમતોલ શરીર ધારણ કરીને નિશ્ચળ બનવું. નાસાગ્ર દ્રષ્ટિ કરીને મંદ મંદ શ્વાસ લેતો કાયોસર્ગના 32 દોષ રહિત થઈ પ્રયત્નપૂર્વક ઇન્દ્રિયરૂપી લૂંટારાઓથી વિષયોને રોકીને, ચિત્તને સર્વભાવોથી રોકીને, ધ્યેય વસ્તુમાં મન જોડીને, નિંદ્રાને જીતીને અને આળસ રહિત થઈ નિરંતર પોતાના જ આત્માના શુદ્ધ સ્વરૂપનું અથવા સિદ્ધોના સ્વરૂપનું અંતરંગની શુદ્ધિ માટે ધ્યાન કરવું. આ ધ્યાનની પ્રક્રિયા બતાવી છે.
કે આ પ્રમાણે સામાન્ય સંસારી જીવો હોય એમને તો નિરાકુળ સ્થાન પસંદ કરવું, અને સાધુ પુરુષો હોય એમને 22 પરિશહના પૂર્વકનું ધ્યાન સ્થાન પસંદ કરે. એમને એ બધાનો બાદ નથી હોતો. એમની યોગ્યતા અનુસાર જેટલા પરિગ્રહ વિજય થયો હોય એ પ્રમાણે એવા બાધક સ્થાનોમાં પણ એ ધ્યાન કરી શકે, અને જેને નથી એની યોગ્યતા એ આવી અનુકૂળ જગ્યા ખોરીને ધ્યાન કરે. એમ સમાધિ શતકમાં કહ્યું છે, જે ધ્યાનીનું મન રાગ દ્વેષાદિની લહેરોથી ચંચળ થતું નથી તે જ આત્માના સ્વભાવનો અનુભવ કરે છે. રાગી દ્વેષી જીવ અનુભવ કરી શકતા નથી. જેના રાગ દ્વેષના પરિણામો થયા જ કરે છે, ચાલુ છે, એવા જીવો આત્મા અનુભૂતિ કરી શકતા નથી. જેના રાગ દ્વેષના પરિણામો અટકી ગયા છે એવા જીવો આત્મા અનુભૂતિ કરી શકે છે. એમ બરાબર. હવે આગળ 45 ગાથા કહે છે, જ્ઞાની જ શરીરરૂપી મંદિરમાં પરમાત્માને દેખે છે. જ્ઞાની જ કોણ? અજ્ઞાનીનું આ કાર્ય નથી. જ્ઞાની જ શરીરરૂપી મંદિરમાં પરમાત્માને દેખે છે. અજ્ઞાની જીવો તો આ વાત કબૂલ નહીં કરે, એમની સમજમાં આ વાત નહીં આવે. જ્ઞાનીની સમજમાં આ વાત આવે. તીર્થ મંદિરે દેવજીન લોક કથે સહુ, એમ આવું બધા લોકો કહે છે. કથે એટલે કહે છે, ગુજરાતી ભાષા છે. તીર્થ મંદિરે દેવજીન, તીર્થ અને મંદિર આ બધામાં જિનેન્દ્ર દેવ છે. લોક કથે લોકો બધા આ પ્રમાણે કહે છે. સહુ એમ વિરલા જ્ઞાની જાણતા તન મંદિરમાં દેવ. વિરલા એટલે કોઈ જ્ઞાની જીવો ઓછા હોય એટલે વિરલા જ્ઞાની જાણતા તન મંદિરમાં દેવ. તન મંદિર એટલે શરીરની અંદર દેવ બિરાજમાન છે એવું કોઈક જ્ઞાની જાણે છે. એમ હે આટલા બધા ઉંદર થઈ જવાનું શું કારણ? મારી વાત સાંભળો. તમે આ પાછલી જારી ખુલ્લી રાખતા હોય ને દિવસે, બારણું ખુલ્લું રાખો એનો વાંધો નહીં, પણ જારી ખોલી નાખો ને તો બધા ઉંદર ઘૂસે વાડામથી. નહીં તો અમે જ્યારે આ જારી બધી ફિટ કરી ત્યારે આટલા બધા ઉંદર નતા. 2 દિવસમાં બધા બહાર નીકળી ગયા હતા. આપણે શાસ્ત્ર ચાલુ હોય ત્યારે રોજ અંદર કરાય છે. અત્યારે મોઢામાં કંઈક લઈને આવ્યું. કહેવાની ભાવાર થઈ ગયા કે તમે ધ્યાન રાખો તો ઉંદર ઘટે, બાકી તો બીજું શું. જુઓ, કારણ કે આ બધી જારી બારી લગાડી દીધી. અહીં આગળ પોલું હતું એ પૂરી દીધું સિમેન્ટ મારીને. કોઈ જગ્યાએ અંદર આવવાની જગ્યા રાખી નથી. તમે દરવાજો ખુલ્લો રાખો તો જ ઉંદર અંદર આવી શકે, બાકી કોઈ જગ્યા નથી એની. હા જુઓ. હા સર્વ કોઈ કહે છે કે તીર્થમાં અથવા મંદિરમાં જીનદેવ છે. જે કોઈ દેહરૂપી મંદિરમાં જીનદેવને દેખે છે, માને છે, તે કોઈક વિરલા જ્ઞાની જ હોય છે. બાકી લોકો તો બધા મંદિરમાં અને તીર્થક્ષેત્રમાં જ દેવ માને છે. એ લોક માનતા. જગતના વ્યવહારને જ સત્ય માનનારા ઘણા છે. બધા જ એમ કહે છે કે ઘડો કુંભારે બનાવ્યો. ઘડો માટીથી બન્યો એમ કોઈ નથી કહેતું. લોકો તો બધા એમ જ કહેવાના, ઘડાને કુંભારે બનાવ્યો, માટીએ બનાવ્યો એ કોઈ નથી કહેતું. વાસ્તવમાં ઘડાની અંદર માટી જ વ્યાપી છે. માટીનો ઢગલો જ ઘડા રૂપે થયો છે. કુંભારના યોગ અને ઉપયોગ માત્ર નિમિત્ત છે. એવી જ રીતે તીર્થ સ્વરૂપ જીન પ્રતિમાઓ કેવળ નિમિત્ત છે. તેમના દ્વારા પોતાના શુદ્ધ આત્મા જેવા પરમાત્મા અરહંત અને સિદ્ધનું સ્મરણ થઈ જાય છે. વાસ્તવમાં તો તે ક્ષેત્ર, પ્રતિમા, મંદિર એ બધું અચેતન જળ છે. ક્ષેત્ર એટલે તીર્થયાત્રા. આપણે કોઈ તીર્થ ક્ષેત્ર પર ગયા હોય, શિખરજી ગયા, ગિરનાર ગયા, પાવાગઢ, પાવાપુરી ગયા, ક્યાંય બી ગયા, તો એ બધા અચેતન જળ છે. પણ જ્ઞાની જીવને એમના માટે પ્રબળ નિમિત્ત છે કે તેમના દ્વારા પોતાના શુદ્ધ આત્મા જેવા પરમાત્મા અરહંત અને સિદ્ધનું સ્મરણ થઈ જાય છે. બરાબર. તો પણ ચેતનનું સ્મરણ કરાવવા માટે પ્રબળ નિમિત્ત છે. આ મંદિર બધું જળ ભલે હોય, અચેતન છે, બધી વાત બરાબર, પણ ચેતનનું સ્મરણ કરાવવા માટે પ્રબળ નિમિત્ત છે. તેથી તેમની ભક્તિ દ્વારા પરમાત્માની ભક્તિ કરવામાં આવે છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ વિચાર નથી કરતો ખરી વાત શું છે. બસ એને તો એક ક્રિયા કરવાની, એટલે રોજ સવારે ભગવાનની પૂજા કરવાની, દર્શન કરવાના, પગે લાગવાનું, બસ એ કાર્ય કર્યા કરવાનું. કોઈ વિચાર કરવાનો નહીં કોની પાછળ શું છે. બરાબર. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ વિચાર નથી કરતો કે ખરી વાત શું છે.
મંદિર અને મૂર્તિને જ દેવ માનીને પૂજે છે, એથી આગળ વિચાર નથી કરતો કે પ્રતિમા તો અરહંત અને સિદ્ધપદના ધ્યાનમય ભાવનું ચિત્ર છે. કાગળ ઉપર ચિત્ર બનાવ્યું, આ પથ્થર ઉપર બનાવ્યું, એટલો ફરક. તે ભાવની સ્થાપના છે, તે સાક્ષાત દેવ નથી. આ વાત અજ્ઞાની વિચારતો નથી, એને તો આ જ ભગવાન માનો છે, બીજી વાત એને આગળ વિચાર કરતો નથી એમ. તથા ભક્તિ કરતો પણ તે ભક્ત જેમની તે મૂર્તિ છે તેમનો જ ગુણાનુવાદ કરે છે કે તે કદી પણ પાષાણની કે ધાતુની પ્રશંસા કરતો નથી. તો પણ અંતરમાં એ જ વિચાર કરે છે કે હું જેની સ્તુતિ કરી રહ્યો છું તે દેવ ક્યાં છે, તે આ રહસ્યને પામી શકતો નથી. અજ્ઞાની જીવ તો જે ભગવાનની પ્રતિમા છે એને જ ભગવાન માની લીધા છે, એને બીજો કોઈ વિચાર નથી. કાં હું ભક્તિ કરું છું, કોની કરું છું, એવો કોઈ વિચાર કરતો નથી. અને આ રહસ્યને પામી શકતો નથી કે તેનો આત્મા જ સ્વભાવે પરમાત્મા છે. સાંભળવા જ તૈયાર ના થાય તો વિચારવાની વાત તો પછી આવે. પહેલાં શાસ્ત્ર સાંભળવા, આત્મા પરમાત્માની વાત, છ દ્રવ્યની વાત, સાત તત્વની વાત સાંભળવા તૈયાર થાય તો પછી આગળની ચર્ચા ચાલે. સાંભળવા જ તૈયાર ના થાય તો શું ચર્ચા, પછી આગળ શું ખ્યાલ આવે એને એમ. બરાબર. તે આ રહસ્યને પામી શકતો નથી કે તેનો આત્મા જ સ્વભાવે પરમાત્મા છે. 3 શરીરની અંદર એ જ સાક્ષાત દેવ બિરાજમાન છે. કેટલા? 3 શરીર. કેમ 3 શરીર? તમને કેટલો શરીર? મને કેટલો શરીર? તમારે કેટલો શરીર? કેટલો શરીર તમારે? તારે હે? હા બોલો, શરીર કેટલો એ બોલો. ચલો 5 શરીર. કયા કયા? હા પારિણામિક. હા પારિણામિક તો ભાવ છે. હા વૈક્રય. હા ચાલ. 5મું આહારક. હવે આહારક શરીર કોના હોય? મુનિરાજ, ભાવલિંગી મુનિરાજના જમણા ખભામાંથી ડાબા ખભામાંથી જે પૂતળું નીકળે એમનામાં આહારક શરીર. બરાબર. અને આપણું જે શરીર છે ઔદારિક. દેવો અને નારકીને વૈક્રયિક. અને તેજસ અને કારમાણ એ અંતરમાં જે 8 કર્મરૂપી બંધન છે એ તેજસ અને કારમાણ દરેક સંસારી જીવનો હોય જ. તો મારે તમને કેટલો શરીર? 3. તેજસ કારમાણના આહારક. આ બહારનું આહારક શરીર, તેજસ કારમાણ અંદર. ખ્યાલ આવે છે? તો આ 3 શરીર છે એ વાત અહીં કરે છે. 3 શરીરની અંદર એ જ સાક્ષાત દેવ બિરાજમાન છે. હવે 3 શરીર કે પેલું કે આ તો ખોટું લખ્યું. 3 શરીર હોય કોઈને સમજતા ના એને શું કહેવાનું? હવે વાત સાંભળે, થોડો વિચાર કરે, પણ મનની ભ્રમણા એક થઈ ગઈ, કાં તો બધું ખોટું છે ને આ તો ઓમ છે ને એક જે પકડ છે એનો ઉપાય કોઈ નથી. શાંતિથી શાસ્ત્ર સાંભળે. પહેલી એક તો વાત, શાસ્ત્ર વાંચવા બેઠા, અભ્યાસ કરવા બેઠા, સાંભળવા બેઠા એટલે પહેલું એક નક્કી કરવાનું કે શાસ્ત્રમાં આવે છે એ વાત સાચી અને મારી વાતમાં શાસ્ત્રમાં ફરક હોય તો મારી વાત ખોટી. એમ તમે જો કબૂલ નહીં કરો અને શાસ્ત્ર સ્વાધ્યાય કરશો તો કોઈ ફાયદો નહીં થાય. એ કબૂલ કરીને કરો તો ફાયદો. કારણ કે શાસ્ત્રમાં ઘણી વાત મારી તમારી માન્યતાથી વિરુદ્ધ આવવાની, મારી તમારી માન્યતાની વિરુદ્ધ વાત ઘણી જ આવવાની. તો શું કરવાનું? માન્યતા પકડી રાખવાની. એના માટે શાસ્ત્ર અભ્યાસ, માન્યતા છોડવા માટે છે. મારી તમારી માન્યતામાં જે ભૂલ છે એને દૂર કરવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય છે. બરાબર. કે 3 શરીરની અંદર એ જ સાક્ષાત દેવ બિરાજમાન છે. હું જ પરમાત્મા છું. આ જ્ઞાન, આ શ્રદ્ધાંત અને આવું જ પરિણમન બિચારા મિથ્યા દ્રષ્ટિ જીવને થતું નથી. આવું જ્ઞાનીને પરિણમન છે, મિથ્યા દ્રષ્ટિ જીવનું આવું પરિણમન નથી હોતું. એ તો ક્રિયા કરે જાય છે બસ. સમ્યક દ્રષ્ટિ સદાય જાણે છે ને સદાય અનુભવ કરે છે કે જ્યારે હું મારી અંદર શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિથી દેખું છું તો મને મારો આત્મા જ પરમાત્મા જીનદેવ દેખાય છે. બીજી વાત સમજો, મોક્ષ થશે મારો તમારો, જે કોઈ જીવનો મોક્ષ થાય તો કોણ ભગવાન બનશે? ભગવાન કોણ બનશે એમ પૂછું છું. જે જીવનો, દાખલા તરીકે શ્રેણિક રાજા અત્યારે નરકમાં છે, આવતી 24મીમાં ભગવાન થશે, તીર્થંકર થશે, તો કોનો આત્મા ભગવાન બનશે? એમનો. જે આ વાતને સમજશે, મોક્ષને પામશે, એનો આત્મા ભગવાન બનશે. તો તમારો આત્મા તમારો ભગવાન નહીં બને? તમારો મોક્ષ થશે તારે પેલા ભગવાનનો આત્મા તમને કોમ લાગવાનો છે? શું થશે? ખ્યાલ આવે છે કે નહીં? અત્યારે દાખલા તરીકે લક્ષ્મણ છે તો લક્ષ્મણ નરકમાં છે, તો લક્ષ્મણનો જીવ આ મોક્ષગામી છે, તો મોક્ષ થશે તો કુના જીવનો મોક્ષ થશે? એ જીવનો. તો તમારો મોક્ષ થશે, તમારા જીવનો થશે. તો જે આજે જીવ છે એનો નવો જીવ ઉત્પન્ન થશે.
અત્યારે જે છે તો એ જીવને પરમાત્મા સ્વરૂપે દેખો, એનો સ્વીકાર કરો. આ બાહ્ય જે અત્યારે રાગ દ્વેષ વગેરે પરિણામો થઈ રહ્યા છે એ તો ક્ષણિક છે, બાહ્ય ઉપરના છે. આત્માના સ્વભાવમાં કોઈ ફરક નથી પડ્યો. સોનું કાળું થઈ ગયું, બોલો, સોનું કાળું થઈ ગયું, કાદેવમાં પડ્યું કાળું થઈ ગયું, શોમ પડી જાય ને, મેલ ચડે એટલે શોમ પડી જાય ને. બોલો, સોનાની અંદર પેઠો મેલ અશુદ્ધિ છે? નથી ને, શુદ્ધ છે ને સોનું તું. અને સોની એ આખું દાગીનો ધોવા ના બે, ખાલી ખૂણો ઘસી નાખી પથ્થર ઉપર ઘસી લે. હા બરોબર, પ્યોર હોનું લ્યો, બરોબર, ચોખ્ખું છે, લઈ લઈએ. બધો મેલે એમને એમ છે ઉપર. પોઈન્ટ સમજમાં આવે છે? તો એમ મારા તમારો આત્મા, દરેક સંસારી જીવનો આત્મા સ્વભાવે આજે પણ સિદ્ધ જેવો શુદ્ધ છે. ફક્ત ઉપરનો મેલ છે, આ પર્યાયોમાં રાગ દ્વેષ છે, એનો અભાવ થતો અંદર જે આત્મા છે એ પ્રકટ થવાનો છે. નવો કોઈ આત્મામાં આ બધા મેલનો અભાવ થાય એટલે હોનું નવું બદલાઈને આવશે? જે છે એ પ્રકટ થશે. એમ આ બધા ઉપરના રાગ દ્વેષ મોહ પરિણામનો અભાવ થાય, અંદર જે આત્મા છે એ જ પ્રકટ થશે, એ જ પરમાત્મા. બરોબર? સમ્યક દ્રષ્ટિ સદાય જાણે છે ને સદાય અનુભવ કરે છે કે જ્યારે હું મારી અંદર શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિથી દેખું છું તો મને મારો આત્મા જ પરમાત્મા જીનદેવ દેખાય છે. મારે મારી અંદર મને મારા વડે જ દેખવો જોઈએ. મને મારી અંદર મને મારા વડે જ દેખવો જોઈએ, બીજાને નહીં. બરાબર? બીજાથી નહીં, પોતાથી જ, પોતા વડે. આ જ આત્મદર્શન નિર્વાણનો ઉપાય છે, આ જ આત્માના મોક્ષનો ઉપાય છે. કે પોતે જે જ્ઞાન અત્યારે તમારું જ્ઞાન અત્યારે આ બધામાં રોકાયેલું છે એ જ જ્ઞાન અંતર્મુખ થયેલા આત્મા જણાશે. બીજું કોઈ સાધન છે જ નહીં કોઈના પાસે, બીજો કોઈ ઉપાય જ નથી. એ સિવાય પ્રેક્ટિસ કરવી પડશે, સમજ કેળવવી પડશે, જાણવું પડશે, ઉપાયો પ્રેક્ટિકલી ઉપાયો કરવા પડશે. એ બધાની ના નહીં, પણ ઉપાય આના જ કરવાના, જ્ઞાનના. શાસ્ત્રમાં શું કહ્યું? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષમ. જ્ઞાનની ક્રિયા તે મોક્ષનું કારણ, બીજી કોઈ ક્રિયા, શરીરની ક્રિયા મોક્ષનું કારણ નથી. બરોબર? આ જ આત્મદર્શન નિર્વાણનો ઉપાય છે. કોઈ સિંહની મૂર્તિને સાક્ષાત સિંહ માનીને પૂજા કરે કે આ સિંહ મને ખાઈ જશે તો તેને અજ્ઞાની જ કહેવાય. જ્ઞાની જાણે છે કે સિંહની મૂર્તિ, સિંહનો આકાર તેની ક્રૂરતા અને ભયંકરતા બતાવવા માટે એકમાત્ર સાધન છે. તે સાક્ષાત સિંહ નથી. સિંહની ભયંકરતા અને એની ક્રૂરતા બતાવવાનું આ પ્રતિમા સાધન છે. એમ ભગવાનની પ્રતિમા વિતરાગતા અને કેવળ જ્ઞાનનો સ્વભાવ બતાવવાનું સાધન છે. બરોબર? તે સાક્ષાત સિંહ નથી, એનાથી બીવાની જરૂર નથી. જ્યાં સાક્ષાત સિંહ જોવામાં આવતો નથી ત્યાં સિંહનું સ્વરૂપ બતાવવા માટે સિંહની મૂર્તિ સહાયક છે. અહીં સાક્ષાત ભગવાન હાજર નથી અત્યારે, તો ભગવાનની પ્રતિમા ભગવાનનું સ્વરૂપ સમજવા માટે સહાયક છે. જે શિષ્ય સિંહના આકાર અને તેની ભયંકરથી અજાર છે તેમને સિંહનું જ્ઞાન કરાવવા માટે સિંહની મૂર્તિ પ્રયોજનવાન છે. જે દાખલા તરીકે આપણે સાક્ષાત ભગવાન જોયા નથી, સમોસરણ આપણે અત્યારે તો કોઈ ભૂતકાળમાં જોયું, આગલા ભાવમાં હોય અત્યારે યાદ નથી, તો અત્યારે આ ભાવમાં આ ભગવાનની પ્રતિમા વગેરે જોઈ અને એમનું જ્ઞાન કરાવવા માટે જરૂરી છે. જ્ઞાન કરાવવા માટે છે. આ ભગવાન છે એમ નહીં, સાચા ભગવાનનું જ્ઞાન કરાવવા માટે આ નિમિત્ત છે. એમ એવી રીતે જ્યાં સુધી ફાટી ગયું છે. એવી રીતે જ્યાં સુધી પોતાની અંદર પરમાત્માનું દર્શન ન થાય ત્યાં સુધી આ બધું મિથ્યા છે. પરમાત્માનું દર્શન કરાવવા માટે નિમિત્ત કારણ છે મૂર્તિને મૂર્તિ માનવી, પરમાત્મા ન માનવા. ભગવાનને ભગવાન નહીં માનવા, પ્રતિમાને ભગવાન નહીં માનવા, પ્રતિમા માનવી. એમ તે જ યથાર્થ જ્ઞાન છે. વ્યવહારમાં જે મગ્ન રહે છે તે મૂળ તત્વને ઓળખતા નથી. જો તમે અન જ ભગવાન માની લીધા તો સાચા ભગવાન ઓળખવાની જરૂર જ ના રહી. પછી આજ ભગવાન છે, પછી બીજા કયા ભગવાન કરવાના? આ ભગવાન નથી તો સાચા ભગવાન ઓળખવાના ને. આ પ્રતિમા એ જો ભગવાન છે એમ તમે નક્કી કરો તો સાચા ભગવાન ઓળખવાના યાદ ના ને. આજ ભગવાન પછી બીજા ભગવાન ક્યાં કરવાના? આ ભગવાન નથી એમ નક્કી કરો તો સાચા ભગવાન ઓળખવાના રહ્યા.
આ ભગવાનની પ્રતિબિંબ છે એમ નક્કી કરો તો ભગવાન ઓળખવાના રહ્યા, નહીં તો કેવી રીતે ઓળખવાના? બરાબર. વ્યવહારમાં જે મગ્ન રહે છે તે મૂળ તત્વને ઓળખતા નથી. અહીં આચાર્યે મૂળ તત્વ ઉપર ધ્યાન આપ્યું છે કે હે યોગી, અંદર જો, નિશ્ચિત થઈને અંદર ધ્યાન કર, તને રાગ દ્વેષનો અભાવ થતો, સમતા ભાવની સ્થિતિ પ્રાપ્ત થતો પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થશે. તું અંદર જો, એક જાદુ મંત્રનું કામ નથી. તારી આવી વારંવાર અંદર જોવાની પ્રેક્ટિસ કરવાથી ક્રમે ક્રમે રાગ દ્વેષનો અભાવ થશે, સમતા ભાવ જાગૃત થશે અને તારા પરમાત્મા સ્વરૂપનું તને ભાન થશે, અનુભવ થશે, એનું જ્ઞાન થશે. વ્યવહાર વાસ્તવમાં અભૂતાર્થ અને અસત્યાર્થ છે. જેવો મૂળ પદાર્થ છે તેવો એને કહેતા નથી. કોણ? વ્યવહાર. વ્યવહાર અસત્યાર્થ અને અભૂતાર્થ. અભૂતાર્થ એટલે સત્ય સ્વરૂપનું કહેવાવાળો નથી. વ્યવહાર જેવું સ્વરૂપ નથી, એના કરતાં જુદા પ્રકારે કહે છે. વ્યવહારનું કાર્ય જ આ છે. બરાબર. વ્યવહારમાં જીવ, નારકી, પશુ, મનુષ્ય, દેવ વગેરે કહેવાય છે. જીવ એમ છે સંયોગી અવસ્થા પ્રમાણે. હું મનુષ્ય છું, સંયોગી અવસ્થામાં મનુષ્ય, હું તો જીવ છું. તો જીવમાં મનુષ્યનો ભેદ છે? કોનો ભેદ છે? સંયોગની અપેક્ષા એ વ્યવહારથી. બરાબર. એમ નિશ્ચયથી આમ કહેવું અસત્ય છે. આત્મા ન તો નારકી છે, ન પશુ છે, ન મનુષ્ય છે, ન દેવ છે. આપણું આ મનુષ્યપણું એ જીવનું સ્વરૂપ નથી. જીવના શરીર સાથે સંયોગી અવસ્થાનું નામ છે મનુષ્ય. આ શરીરથી છૂટો પડી જાય જીવ, પછી મનુષ્ય ના કહેવાય. શું થાય? બરાબર. તો આ શરીર અને જીવ એ બેની સંયોગી અવસ્થાને જે મનુષ્ય કહે છે એ વ્યવહાર છે. આત્મા તો મનુષ્ય નથી, દેવે નથી, નારકીય નથી. એમ શરીરના સંયોગથી વ્યવહાર નહીં, આત્માના ભેદ વ્યવહાર ચલાવવા માટે કરવામાં આવ્યા છે. જેમ તલવાર લોઢાની હોય છે, પણ જે તો સોનાના મ્યાનમાં હોય તો તેને સોનાની તલવાર, ચાંદીના મ્યાનમાં હોય તો ચાંદીની તલવાર, અને પિત્તળના માનમાં હોય તો પિત્તળની તલવાર કહેવામાં આવે. તલવાર તો હંમેશા લોખંડની જ હોય. લોખંડની હોય તો જ એનું કાર્ય થાય, ને તો કામ ના કરે. પિત્તળ, હોનું, ચાંદી તલવાર રૂપે વાપરો તો કશું ના કાપી શકે. ખ્યાલ આવે છે કે નહીં? તો હોય તો લોખંડની જ, પણ કયા મ્યાનમાં છે? ચાંદીના મ્યાનમાં છે તો ચાંદીની તલવાર, સોનાના મ્યાનમાં છે સોનાની તલવાર, પિત્તળના મ્યાનમાં પિત્તળની તલવાર. એમ કહેવું સાચું નથી. બધી તલવારો એક જ છે. તેમાં ભેદ કરવા માટે સોનાની, ચાંદી અને પિત્તળની તલવાર એમ કહેવું પડે છે. જે ભેદરૂપ કથન સાંભળવા છતાં પણ તલવારને એક જ રૂપ દેખે છે. હવે જે યોદ્ધા છે, જે લડવૈયા છે, શસ્ત્રના જાણકાર છે, એ તો તમે હોનાની માન હાથે તલવાર આલી, તલવાર કાઢીને તલવાર જો, હોના હમ જોતા જ નથી. એમને એનું મહત્વ નથી. જે લડવૈયા છે એનું કોનું મહત્વ? તલવારનું. તલવાર કેવી મજબૂત છે, એનું કેવું પાણી છે, એમાં કેવી ધાર છે, એની કેવી મજબૂતાઈ છે, એનું મહત્વ. એના હોનાના મ્યાનનું મહત્વ છે? એ તો કહેવા માત્ર. બરોબર. એમ જે ભેદરૂપ કથન સાંભળવા છતાં પણ તલવારને એકરૂપ દેખે છે. સોનું, ચાંદી, પિત્તળ જોતા નથી. સોનું, ચાંદી, પિત્તળનું મ્યાન જુએ છે તે જ્ઞાની છે. એવી રીતે જે પોતાના દેવરૂપી મંદિરમાં બિરાજિત પરમાત્મા દેવને જ પોતે દેખે છે, પોતાને મનુષ્યરૂપ નથી દેખતા, તે જ જ્ઞાની છે. મનુષ્ય તો શરીર છે, આત્મા નથી. સંયોગી અવસ્થા. બરોબર. ખ્યાલ આવે છે વાતમાં? અને જ્ઞાની તો પોતાના શરીરમાં આત્માને પરમાત્મા સ્વરૂપે જુએ છે, શુદ્ધ સ્વરૂપે. એનું નામ જ જ્ઞાની. હવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એટલે રત્નકરણ સાવકાચાર જેવો શ્રાવકાચારનો ગ્રંથ છે, અમૃતચંદ્ર આચાર્યની રચના. જેમ રત્નકરણ સાવકાચાર સમદભદ્ર આચાર્યની રચના છે, એમ આ શ્રાવકાચાર અમૃતચંદ્ર આચાર્યની રચના છે. ગ્રંથ નામ છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. ફાટી ગયું છે પણ કંઈ મેળ પડતો નહીં. શું છે હું લખેલું ખ્યાલ નથી આવતો એ લીટીનો. ચાલો છોડી દઈએ અને જે છે અંદાજે ચાલીશું, બીજો કોઈ રસ્તો નથી. હવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહ્યું છે નિશ્ચય નહીં વસ્તુને યથાર્થ બતાવે છે. શું કહે છે? યથાર્થ એટલે સાચું. વ્યવહાર નહીં અસત્યાર્થ બતાવે. અસત્યાર્થ દાખલા તરીકે બોલો
હું કોણ છું તો કે વિજયભાઈ. તો વિજયભાઈ શું? એ વ્યવહાર શું કહે? હું કોણ છું તો કે વિજયભાઈ. તો વ્યવહાર કેવું? અસત્યાર્થ. હું વિજયભાઈ નથી. આ તો થોડા કાળ માટે મારા આયુષ્યની મર્યાદા છે ત્યાં સુધી આ શરીરની સંયોગી અવસ્થાનું ઉપચારથી બીજાથી જુદા ઓળખવા માટેનું એક નામ છે. શું છે? શું છે વસ્તુ? ખ્યાલ આવે છે? એનું નામ વ્યવહાર. આ વ્યવહાર, ફરતી બોલું, નિશ્ચય નહીં વસ્તુને યથાર્થ બતાવે છે, વ્યવહાર નહીં વસ્તુને યથાર્થ બતાવતો નથી, ઉપચાર કરે છે. હોય એના બદલે બીજું કંઈક કહે છે, એનું નામ વ્યવહાર. કેવું કહે છે? લોકોનો અનુકૂળ પડે એવું બોલે વ્યવહાર. લોક પદ્ધતિ ચાલતી હોય એમ બોલે, એનું નામ વ્યવહાર. ખ્યાલ આવ્યો? બરોબર. તેથી સર્વજ્ઞ દેવ નિશ્ચય નહીંને ભૂતાર્થ અને વ્યવહાર નહીંને અભૂતાર્થ કહે છે. ઘણું કરીને બધા જ સંસારી જીવ આ ભૂતાર્થ નિશ્ચયના જ્ઞાનથી દૂર છે. સાચા નિશ્ચયના જ્ઞાનથી મોટા ભાગના બધા સંસારી જીવો દૂર છે. એમનો આનું ભાન નથી. એમને તો વ્યવહારનું જ ભાન છે. નિશ્ચયની વાત વિચારવા તૈયાર નથી. નિશ્ચયનું નામ દઈને ભડકીને ના આવે છે, કૂદીને જતા રહે છે. બરાબર. જે બાળકે સિંહ જોયો નથી તે બિલાડીને સિંહ માની લે છે, કારણ કે બિલાડો બતાવી તેને આ સિંહ છે એમ કહેવામાં આવ્યું હતું. આવો સિંહ હોય, આ સિંહ છે એમ બતાવ્યું એટલે પેલા એ બિલાડાને સિંહ માની લીધું. નિશ્ચયનું ભાન નથી એટલે વ્યવહારનો ધર્મ માની લીધો, વ્યવહારના સત્ય માની લીધું. આગળ વાત સાંભળવા તૈયાર નથી, વિચારવા તૈયાર નથી. શું કરે? આ રીતે જે નિશ્ચય તત્વને નથી જાણતા તે વ્યવહારને જ નિશ્ચય માની લે છે, તે કદી પણ મોક્ષ પામતા નથી. શું કહે છે? આ રીતે જે વ્યવહારને જ નિશ્ચય માની લે છે એ કદી પણ મોક્ષ પામતા નથી. વ્યવહાર હોય ખરું, ના હોય એમ નથી. સંસાર તો વ્યવહારથી જ ચાલશે, પણ વ્યવહાર એ વસ્તુનું સત્ય સ્વરૂપ નથી. બરોબર. ધર્મ રસાયણ પીવાથી અમર થવાય છે. અમરનો અર્થ શું? જીવન અને મૃત્યુ, જન્મ મરણનો અભાવ એમનામાં અમરપણું. શું કહ્યું? જન્મ મરણનો અભાવ એમનામાં અમરપણું ને. તો ધર્મના કારણે જન્મ મરણનો અભાવ થાય છે, એમનામાં અમરપણું. જીવ તો અનાદિ અનંત છે જ ના. જીવનો ક્યારે અભાવ થયો? અનાદિકાળથી હું તમે બે છીએ કે નથી? હું તમે છીએ ને અનાદિકાળથી. તો જીવનો વચ્ચે ક્યારે અભાવ થયો? તો જીવ અમર નથી? અમર જ છે ને. ક્યાં મર્યો જીવ? ક્યાં મરી ગયો છે? મારો જીવ અત્યારે છક જતો રહ્યો, પહેલાં તો નહોતો, આ નવો પેદા થયો મારો જીવ. અનાદિથી છે ને, અનંત કાળ રહે છે. તો જીવ તો અમર જ છે ને. પણ અમરનો અર્થ એમ કે સંયોગી અવસ્થામાં જન્મ મરણનો અભાવ થાય એને અમર કહીએ છીએ. તો જે ધર્મની પ્રાપ્તિ કરે, મોક્ષની પ્રાપ્તિ કરે, એને જન્મ મરણનો અભાવ થઈ જાય, એને જન્મ મરણ થતા નથી. બરોબર. જરા મરણ ભય ભીત જો ધર્મ તું કર ગુણવાન, અજરા અમર પદ પામવા કર્મ ધર્મ ઔષધિ પાન. ધર્મ ઔષધિનું પાન કર, ધર્મરૂપી ઔષધિનું પાન કરેલ એનું સેવન કર. જો તું અજર અમર થવા માગતો હોય, અજર અમર પદ પામવા માગતો હોય અને આ સંસારના જન્મ મરણથી ભયભીત હોય તો ધર્મ તું કર અને અજર અમર ઔષધિ પદ પામવા ધર્મ ઔષધિનું સેવન કરે. એમ હે જીવ, જો તું જરા અને મરણના દુઃખોથી ભયભીત છો, તો તું ભયભીત નથી અને તારા જન્મ મરણ કરવો છે, તો તારા માટે આ ઉપદેશ નથી. જો તને જન્મ મરણનો ભય છે, તારા જન્મ મરણ કરવો નથી, જન્મ મરણથી છૂટવું છે, તો તારા માટે આ ઉપદેશ છે. જો તું જર અને મરણના દુઃખોથી ભયભીત હો તો, બરાબર, તો ધર્મ કર. તું ધર્મ રસાયણનું પાન કર, જેથી તું અજર અમર થઈ જઈશ. આ જન્મ મરણનો અભાવ થઈ જશે. મનુષ્ય ગતિને લક્ષ્યમાં લઈને કહ્યું છે કે અહીં જરા અને મરણના ભયાનક દુઃખો છે. એ તો દરેક તિર્યંજ ગતિમાં આવવાના, મનુષ્ય ગતિમાં આવવાના. દેવ ગતિમાં, નરક ગતિમાં વૃદ્ધાવસ્થા ના હોય, મરણ હોય. બરોબર. ત્યાં વૃદ્ધાવસ્થા નથી હોતી, એક જ અવસ્થા કાયમ માટે. અને નરક ગતિમાં દુઃખ ભોગવવાનું, દેવ ગતિમાં સુખ ભોગવવા, સંસારિક ઇન્દ્રિય વિષયક. બસ એટલી જ વાત, બીજો કોઈ ફરક નથી. મનુષ્ય ગતિને લક્ષ્યમાં લઈને કહ્યું છે કે અહીં જરા અને મરણના ભયાનક દુઃખો છે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે, શરીર શિથિલ થઈ જાય છે, પોતાના શરીરની સેવા સ્વયં કરવાની અસમર્થ બની જાય છે, ઇન્દ્રિયોની શક્તિ ઘટી જાય છે, આંખોનું તેજ ક્ષીણ થઈ જાય છે, કાનની સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય છે, દાંત પડી જાય છે, કેડ વાંકી વળી જાય છે, હાથ પગ ધ્રુજવા માંડે છે, ખાવા પીવામાં તકલીફ પડે છે, ઉઠવા બેસવામાં પીડા થાય છે,
ઈચ્છા અનુસાર સમયસર ભોજનપાન મળતા નથી, પોતાના કુટુંબના માણસો પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરવા લાગે છે, શરીરમાં વિષયભોગ કરવાની શક્તિ ઘટી જાય છે, ભોગની તૃષ્ણા વધી જાય છે, શક્તિ ઘટી જાય અને તૃષ્ણા વધી જાય. જરા મહાદુઃખદાયક મરણની દૂતી છે, શરીરની દશા ક્ષણભંગુર છે, યુવાન અવસ્થા થોડો સમય રહે છે, પછી એકાએક ગળપણ આવીને ઘેરી લે છે, ત્યારે એક એક દિવસ વર્ષ જેવડો લાગે છે. હવે જુઓ, આ બધી વર્ણન કર્યું એ મારું તમારું દરેકને આ પ્રમાણે બનવાનું છે, કોઈના એ માટે છટકબારીની વાત નથી. હવે બોલો, દોંત પડ્યા તો કોઈએ એમ માન્યું કે મને ઉંમર થઈ, વૃદ્ધાવસ્થા થઈ, એમ માને બોલવામાં બોલે, ના ના મારે તો ચોખ્ઠું કરાવવાનું છે, દોંત બેહાડવાના છે, આનું આમ પ્લાન્ટિંગ કરાવવાનું છે, ને પેલું રૂટ કેનાલ કરાવવાની છે, ને આનું આમ કરાવવાનું છે, ને આ પ્રમાણે કર્યું ફર્સ્ટ ક્લાસ કરી આવે છે, ને પેલા સારા ડૉક્ટર પાસે બતાવવાનું છે, ને મોટા ડૉક્ટર પાસે બતાવવાનું છે. કબૂલ જ કરવા તૈયાર નથી કે મારું વૃદ્ધાવસ્થા આવી છે. બોલવાનું લ્યો, પગ દુખવા મળ્યા, કેળો દુખવા મળ્યું તો કોને મોની વૃદ્ધાવસ્થા આવી, ના દવા લાવવાની છે, ને આ ઉપાય કર્યો ને તમે સારી દવા બતાવો ને, મેં તો આમ કર્યું તો થોડો ફાયદો થયો ને પેલાને ફાયદો થયો તો હું એની પાસે જવાનો છું ને આ બધું શું છે? કબૂલ નથી. હા બોલીએ, સ્વીકાર. જુઓ, પહેલાંની વાત તમે સાંભળો, મને મારી અંગત વાત કરો. મારા ફતા દાદાને મેં જોયેલા છે, એમનું મૃત્યુ મેં જોયેલું છે. અમારા ફતા દાદાનું એટલે મારા દાદાના બાપા, નવલચંદ દાદાના બાપા, જસવંતલાલ નવલચંદ ફતેચંદ. ફતા દાદાનું મેં મારી નજર આગળ મૃત્યુ જોયું છે. હા, મેં જોયેલા, એમની સેવાએ કરેલી છે. વસ્તુ અહીંયા મારે સમજાવીશું, એ બીજો પોઈન્ટ છે. મારી વાત સાંભળો. એમની ઉંમર થઈ, અમારા નગીન કાકા અને મારા દાદા બે હજાર, અમારા જે બધાએ, મારા ભાઈ આવ્યા, બાપા, અમારા બાપાજી બધા આવ્યા. હવે દાદાની તબિયત બગડી એટલે બધા કે દાદાને પૂછે દવાખાને જવું છે? ભાઈ ના જવાય દવાખાને. કોણ કે? ફતા દાદા કે ભાઈ દવાખાને ના જવાય. કેમ? આમાં મને 90 વર્ષથી હવે શું દવાખાને જવાનું છે? હા, ઘેર રાખો, જે સેવા થાય કરો, કોઈ આક્રમણ નહીં, કોઈ કકરાટ નહીં, દવાખાને જવું નથી. દર્દી પોતે ના પાડે ને ઘરવાળો ના પાડે કે વધત લઈ જવાના, ડોહા ના પાડે છે. તમે અમારા હગાવાલા આવો દાખલા તરીકે, એટલે દવાખાને ના, ડોહા ના પાડે છે, વધત લઈ જવાના. હગાવાલા તો કે ના આવે એટલે કે ભાઈ ડોહાને લઈ જાઓ, દવાખાને નથી લઈ જવા, બતાવું નથી, અમદાવાદ હેડો, મારા તો પેલું કે મારા તો હેડો, ના ડોહા ના પાડે છે, હવે દવાખાને નથી લઈ જવાના. ઘરવાળા એમ અને દર્દી પોતે એમ. હવે આ જે વાત મેળવો, મારા ઘેર બન્યું, તમારા ઘેર એમ જ બન્યું છે વડવાઓમાં. તમારા ઘેર તમારા વડવાઓની વાત કરો તો એમ જ, મારા ઘેર નવાઈ નથી. અને આજે તમારા ઘેર ને મારા ઘેર દશા જુઓ. પેલો પેશન્ટ કે મને દવાખાને નથી લઈ જતા, પેલા હગાવાલા કે મેં 3 વખત કહ્યું પણ આ લઈ જતા નથી, બહુ નો કાળ હશે. પેલો ફરિયાદ કરે તમારી, બીજોનો પેશન્ટ. ખ્યાલ આવે છે? વાત સમજ પડે છે? અને ઘરવાળા આક્રમણ કરે, ભાઈ પેલા દવાખાના લઈ ગયા હતા, ના ફાયદો થયો, પેલાને જવાનું છે, ડૉક્ટરને કહ્યું છે, એને 2 દાડા પછી કહ્યું છે, એનો ટાઈમ નથી આલ્યો, એપોઇન્ટ મળે લઈ જઈએ છીએ. બધાને છૂટવું છે, કોઈને મરવાની તૈયારી નથી. અને આચાર્ય ક્યાં જરા તો આવશે જ, આ પ્રમાણે બનશે જ. કોઈના માટે છટક મારી નહીં. બધું એક જણ થાય એવું નહીં, તમારા દોંત પડી જાય ને મારા આંખો ફૂટી જાય, એમ બનવાનું. ખ્યાલ આવે છે? બધાને બધું થશે એવું નથી કહેતું. કોઈને કોન બગડી જાય, કોઈનો આંખો બગડી જાય, કોઈના દોંત બગડી જાય, કોઈના શરીરના ઢીચણ હાથ પગ ભાગ, કોઈની કમર ભાગ, કોઈને લકવા થઈ જાય, કંઈનું કંઈ થવાનું ઉંમર થાય એટલે. પોઈન્ટ સમજમાં આવે છે? તો કે એ આ વાતની કબૂલાત કરે તો શાંતિ થઈ જાય. જો આ દવાથી કોઈનો અમરપટો નથી, દવાથી કોઈનો અમરપટો નથી. કોઈ પણ વ્યક્તિ હોય, બધાએ મરવાના, હું હગો તમે હોય. પણ આ વાતનો સ્વીકાર, હવે મારું મૃત્યુ નજીક આવ્યું છે, એ વાતનો સ્વીકાર તમારા પરિણામોમાં શાંતિ લાવી દે. વિચાર કરો પરિણામનો ફરક. અને દવા કરવાની ઝંખના તમને આકુળતા કરાવો. વિચાર કરો. બરોબર? આગળ ક્યાં છે? મરણનું દુઃખ પણ ભયંકર હોય છે. બીજી વાત, સૌથી વધારેમાં વધારે દુઃખ આ સંસારમાં જન્મ અને મરણ બેનું જ. એનાથી વધારે દુઃખ કોઈ પણ અવસ્થામાં ના હોય, કોઈ નહીં ના હોય, કોઈ પણ જીવને. બરોબર? તો મરણનું દુઃખ પણ ભયંકર હોય છે. મરણ પહેલો ખૂબ કષ્ટ આપનાર રોગ આવી પહોંચે છે, ત્યારે મહાન વેદના ભોગવે છે. મરણ વખતે છેલ્લો ટાઈમ જે આવે છે, જેને આપણે કહીએ શ્વાસ ચડ્યો, અથવા તો કોઈ કે ઈડકી ચડી, કોઈ કે ડુસકો ચાલુ થયો, બધું જે નામ દેવું હોય, એ એમ કે ઘણી વેદનાનું કાર્ય છે.
એ જીવને ભોગવવું મારે ભોગવવું પડે અને તમારે ભોગવવું પડે. કબૂલાત, આ થશે એમ સ્વીકાર તમારા પરિણામને મંદ કરે. બસ એટલી જ વાત છે. એને અટકાવવાની વાત નથી કરતા. એમ એ આચાર્ય નથી કહેતા બંધ થઈ જશે એમ નહીં, પણ તું આનો સ્વીકાર કરું તો તારા પરિણામમાં મંદતા આવી જશે. આટલો ફરક. બરાબર. અસમર્થ બનીને કંઈ પણ કહી કે સાંભળી શકતો નથી. જ્યાં સુધી શરણનું ગ્રહણ છે ત્યાં સુધી જન્મ જરા મરણના ભયંકર દુઃખો સહેવા પડશે. મનુષ્ય ગતિના દુઃખો કરતાં પશુ ગતિના દુઃખ ઘણા વધારે છે. મનુષ્ય ગતિમાં તો કુટુંબવાળા થોડી ઘણી સેવાય કરે, અને તિર્યન ગતિમાં તો કોઈ હોમું જોનાર જ નહીં. તમે પડ્યા મરી જાઓ એમને એમ. બીજા જીવડા તમને જીવતા ફોલી ખાય. બીજા હિંસક પ્રાણીઓ આવે, શિયાળ, પેલા વરુ, કૂતરા, જંગલી કૂતરાઓ જીવતા ચીરી નાખે પ્રાણીઓને. મરવાની રાહ ના જુઓ. એક જણો આમ ખેંચે ને એક જણો આમ ખેંચે ને પેલો વેદનામાં મરી જાય. બરાબર. મનુષ્ય ગતિના દુઃખો કરતાં પશુ ગતિના દુઃખ ઘણા વધારે છે. ત્યાં બળવાન પશુ નિર્બળ પશુઓનો વધ કરે છે. પરવશપણે એકેન્દ્રિય જંતુઓને મહાન શારીરિક પીડા સહન કરવી પડે છે. અને જેમ ઇન્દ્રિય ઓછી, 5 ઇન્દ્રિય કરતો 4 ઇન્દ્રિયવાળાને વધારે પીડા, 4 ઇન્દ્રિયવાળા કરતો 3 ઇન્દ્રિયવાળાને વધારે પીડા, 3 ઇન્દ્રિય કરતો 2 ઇન્દ્રિયવાળાને વધારે પીડા, આમ એકેન્દ્રિય આદિ જંતુઓને મહાન શારીરિક પીડા સહન કરવી પડે છે. બરાબર. આગમ દ્વારા નરક ગતિના અસહ્ય કષ્ટો વિદિત છે, બધા જાણે છે. નરક ગતિના દુઃખોનું વર્ણન આવે છે. દેવગતિમાં કષ્ટ મહાન છે. ઈર્ષાભાવ ઘણો છે દેવગતિમાં. દુઃખ ઈર્ષાભાવનું. દેવગતિની શું વ્યવસ્થા છે કે દેવગતિમાં એક વખત તમે જે પદ ધારણ કર્યું એનાથી ઓછું વધતું કશું ના થાય આખા આયુષ દરમિયાન. દાખલા તરીકે સોધર્મેન્દ્રના હાથ નીચેના તમે દેવ થયા તો પછી આખા આયુષ દરમિયાન કાયમ માટે એના હાથ નીચે જ રહો. એનાથી એક પદ વધારે નહીં કે ઓછું કશું ના થાય, વધઘટ થાય જ નહીં. અહીંયા આગળ તો શું છે, રોડપતિ કરોડપતિ થઈ જાય, કરોડપતિ રોડપતિ થઈ જાય. મનુષ્ય ગતિમાં એમ બને, દેવગતિમાં એમ ના બને. તો શું થાય, કશો ફેરફાર થતો નથી. અને મારા કરતો વધારે સંપત્તિવાન, વધારે પ્રભાવશાળી, વધારે ઐશ્વર્યના ધારક ઘણા દેવો છે. એ બધાને જોઈને બળતરા થયા કરે, ઈર્ષા થયા કરે, કશું કરી શકે નહીં. બીજી વાત, દેવગતિમાં તો જે આજ્ઞાકારી દેવ હોય એને ઉપરના દેવની આજ્ઞા માનવી જ પડે, ના પાડી શકે જ નહીં. અને અહીં તો હું નોકરી કરતો હોય તો લ્યો શેઠ તમારી નોકરી માર નથી કરવી, કાલથી નહીં આવું. દેવગતિમાં એમ વ્યવસ્થા નથી. જે આજ્ઞાકારી દેવો હોય એને ઉપરના દેવની આજ્ઞા કમ્પલસરી માનવી જ પડે, ના પાડી શકાય જ નહીં. હવે દેવગતિનું આપણે સુખ કહીએ છીએ. હું સુંદરલાલ, ખ્યાલ આવે છે વાત? હા, પરજો. આગમ દ્વારા નરક ગતિના અસહ્ય કષ્ટો વિદિત છે. દેવગતિમાં કષ્ટ મહાન છે અને ઈર્ષાભાવ ઘણો છે. દેવીઓનું આયુષ બહુ ઓછું હોય છે. હવે બીજી વાત, દરેક દેવને નિયોગીની દેવીઓ ફિક્સ. દરેક દેવને, કોઈ દેવને 8 દેવી હોય, કોઈને 16 હોય, કોઈને 32 હોય, કોઈને 12 હોય, કોઈને 24 હોય, કોઈને 48 હોય. જે દેવની જે વૈભવ હોય એ પ્રમાણે એટલી દેવીઓ હોય. હવે દેવીઓનું આયુષ પલ્યનું હોય. કેટલું? પલ્યપમનું. અને દેવોનું આયુષ સાગરોનું હોય. કેટલું? સાગરોનું. એક સાગરમાં અસંખ્યાત પલ્ય થાય. કેટલો પલ્ય થાય? અસંખ્યાત પલ્ય. હવે પેલી દેવીનું આયુષ પલ્યનું હોય. એક પલ્ય, 2 પલ્ય હોય. પલ્ય પૂરો થાય એટલે મરી જાય, એની જગ્યાએ બીજી દેવી આવી જાય. એને તો 8ની 8 જ રહે, હોલની હોલ રહે. 17 ના થાય ને 15 ના થાય. ખ્યાલ આવ્યો વાતમાં? હવે પેલી જે દેવી મરી ગઈ એના પ્રત્યે રાગ તો થયો હોય. એક પલ્ય સુધી સાથે રહ્યા હોય, એમના 5 ઇન્દ્રિયના વિષયો ભોગવ્યા હોય, એટલે એકબીજાને રાગ તો થયો હોય. કેટલું દુઃખ, કેટલી પત્ની મરે એના જીવનમાં? તમારા જીવનમાં એક પત્ની મરે તો કેટલું દુઃખ થાય છે? તમારે તો એક પત્ની મરે તો હવે પેલાને કેટલી પત્નીઓ મરે વિચાર કરો. દેવને કશો ઉપાય નહીં. તમે નથી કશું કરી શકતા, એ કશું ના કરી શકે. સમજમાં આવે છે? એ કહે છે કે દેવીઓનું આયુષ બહુ હોય છે ત્યારે દેવોના વિયોગનું ઘોર દુઃખ સહન કરવું પડે છે. વિષય ભોગ કરતા તૃષ્ણાની બળતરા વધારીને રાત દિવસ વ્યાકુળ થઈ ચારેય ગતિઓમાં કર્મનો ઉદય છે. વધારીને વિષય ભોગ કરતા તૃષ્ણાની બળતરા વધારીને રાત દિવસ વ્યાકુળ થાય છે. ચારે ગતિમાં કર્મનો ઉદય છે. કોઈ પણ ગતિમાં કર્મનો ઉદય નથી એમ નહીં.
દેવગતિમાંય કર્મનો ઉદય, મનુષ્યગતિમાંય કર્મનો ઉદય, નરગતિમાંય કર્મનો ઉદય, તિર્યજગતિમાંય કર્મનો ઉદય. આ ગતિઓના ભ્રમણથી રહિત થવા માટે કર્મનો ક્ષય કરવાની જરૂર છે. હવે આ ગતિ હારી ને આ ગતિ ખોટી એ તો ભ્રમણા. પહેલી વાત, ચારે ગતિ ખોટી એમ નક્કી કરો તો કર્મનો અભાવ કર્યા વગર ચાર ગતિમાંથી છૂટાશે નહીં. કર્મનો ક્ષય કરવો જરૂરી છે. વિવેકી મનુષ્ય સારી રીતે નિશ્ચય કરી લેવો જોઈએ કે સંસાર સાગર ભયાનક દુઃખરૂપી ખારા પાણીથી ભરેલો છે. દરિયાનું પાણી જુઓ તો અઘાત સમુદ્ર, આમ પેલા શું કે પેલા સમુદ્રના કિનારા ઉપર ઊભા જુઓ તો સમુદ્રના મોજો ચડતો તો પાણી ગોંડા થઈ જાઓ, પણ મેં હાથ બોરીને મોઢા મૂકો તો ખબર પડે શું દશા. ખ્યાલ આવે છે વાતમાં? બરાબર. તેને પાર ઉતરી જવું એ જ ઉચિત છે. કર્મનો ક્ષય કરવો તે જ ઉચિત છે. આત્માનું ભ્રમણ રોકવું તે જ ઉચિત છે. પંચમ ગતિ મોક્ષ પ્રાપ્ત કરવો તે જ ઉચિત છે. અજર અમર થવું તે જ ઉચિત છે. આવું શ્રદ્ધાંત થતો જ મુમુક્ષુ જીવ સંસારનું ક્ષય કરવા માટે ધર્મનું સાધન કરે છે. હવે આવી સમજ એનામાં આવે કે આ બધું યોગ્ય નથી, તો આ સંસારનો અભાવ કરવાના પ્રયોજનપૂર્વક ધર્મ ક્રિયા કરે અને અત્યારે સંસારના ભોગ મેળવવા કરે છે. આટલો ફરક પડી જાય. કેટલો? ઉત્તર દક્ષિણનો. ખ્યાલ આવ્યો? સમય થઈ ગયો છે. આગળની વાત